આજે તો ભાઈબંધના ઘરે હતો, બાબરીનો પ્રોગ્રામ અને કરી દીધી ફૂલ મોજ. સવારે નઈને રેડી થઈને આવી ગયા છે રસોડા પર આવીને થોડું ઘણું કામ કરીને બેસતા હતા અને આવી ગયો મિત્રોનો ફોન કે આપણે જવાનું છે કલોલ ફટાકડા લેવા અને થોડો સામાન લેવા જવાનું છે. તો શું પછી રિક્ષાની ચાવી આપી દીધી, રિક્ષા લઈને નીકળી ગયા છે. હું મારા બધા મિત્રો આવી ગયા કલોલ બજારમાં અને લઈ લીધો બધો સામાન ને મૂકી દીધો પાછો રિક્ષામાં અને પછી આપણે નીકળી ગયા પાછા ફટાકડાની દુકાનમાં. આવી ગયા દુકાને ને લઈ લીધા 2 ફટાકડા, વધારે લેવાના હતા અને જમણવારના પ્રોગ્રામ છે તે માટે 2 જ લેવાના હતા. રિક્ષા લઈને નીકળી ગયા ઘર તરફ અને મિત્રએ ઊભું રખાઈ દીધું વચ્ચે લીંબુ શિકંજી પીવા. જો મિત્રના પૈસાથી પછી શું પી લીધી લીંબુ શિકંજી વાળો ભાઈ પણ ખુશ થઈ ગયો. મારા ભાઈબંધના પૈસાનું મારી દીધું બક્કલ તે માટે. રિક્ષા લઈને આવી ગયા ઘરે મૂકી દીધી પાર્કમાં, ઉતારી દીધો સામાન. પછી જતો રહ્યો ઘરે ને 2 કલાક ઊંઘ્યા પછી નહીં થઈ ગયો રેડી ને પાછા આવી ગયા આપણે ગામમાં. તો ગામમાં બધી તૈયારી થઈ ગઈ છે ને ડીજે પણ આવી ગયું છે ને વરઘોડો નીકળવાની તૈયારીમાં જ છે. આવી ગયું આપણું ખોડિયાર લાઈવ ડીજે. તમારે પણ ઓર્ડર આપવો હોય તો અમારા કમેન્ટ કરો અને અમારો કોન્ટેક્ટ કરો, હું તમને સારા ભાવમાં એવા ડીજે કરી આપીશ. આપણે જવાનું હતું ભાગોર ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને નિવેદ કરવા માટે. તો પછી શું ડીજેના બધો વરઘોડો નાસ્તો બધા નીકળી ગયા ભાગોર જવા માટે. જોઈ લો બધા મારા મિત્રો છે, કોઈક આગળ ચાલે કોઈક પાછળ ચાલે. પછી શું ભાગોર વચ્ચે ઊભું કરી દીધું, થોડા ઘણા પૈસા ઉડાડી દીધા. આવી ગયા મંદિર અને કરી દીધી બધી વિધિ. પછી શું નિવેદ બિવેદ ચડાવીને અમે નીકળી ગયા પાછા ઘર તરફ, જ્યાં જમણવાર ચાલુ હતો ત્યાં. આવી ગયા જ્યાં જમવાનો પ્રોગ્રામ હતો ત્યાં. જો સરસ મજાની પૂરીઓ તરાય છે અને ટેબલ પણ બધા સરખી રીતે ગોઠવી દીધા છે, ડીશો બધું. અને જો આપણા રણછોડભાઈ બેસી ગયા છે ચાંદલો લખવા માટે. હવે આપણો થોડી વારમાં જમણવાર ચાલુ થઈ જશે. રહા નહીં જાતા, તડપ હી એસી હે ના. પછી તો શું જમણવાર ચાલુ થઈ ગયો અને આવી ગઈ બધી બહુ પબ્લિક. પછી અમે પણ ખાઈ લીધું અને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો. જય માતાજી.